અત્યારે જેટલા અમારા ભાજપમાં મોકલ્યા ને બધા ખોટીને થઈ ગયા. 4 દણા દઈએ તો અમારે ક્યાંય બેવાની જરૂર છે. અત્યારે અમે છોકરા ઊભા થઈને વયા જઈએ. 4 દણા દિયો, જે જમીન ભાવ હાલતો હોય તે 4 ગણું અને વીમા નામને દિયો. અમે બીજું ક્યાં માગ્યું એના? અને મરદીએ થોડું થોડું ખાંડ નાખતા જાય. જેમ બેઉને ખાંડ નાખે અમને ખાંડ નાખે. અને હવે તો હું આ બધા છોકરાઓને કહું કે નિર્ણય એ કરો કે થાંભલા જ ન આવવો જોઈએ. 220 અમે આ છોકરા ગયા હતા, એમાં જો લાઈટું થાય, તાર તૂટે. હવે આ 765 ની લાઈન છે, એમાં જો તૂટ્યો ને 50 મજૂર કામ કરતા એકેય નહીં જે ત્યાં કોણ ખેડૂતની જવાબદારી આવશે? અને આ કંપની વાળા દી આને નથી દેવું, કંપની વાળા પૂરેપૂરું દીધું હોય. પૂછો ને આ છોકરો નથી દીધું, આ તો ખા નથી દેતા. એ સરકારને સમજવું આ ક્યાં ગયું, બીજું ગોતો એને નથી વયો ગયો અને ખોટી નો થઈ ગયો છે. 4 ગણું દે તો અમે અત્યારે ઊભા થઈ જઈએ કે બોલાવો જેતપરા આંદોલન વખતે તો ઊભો આવતો હતો. આ છોકરાઓ જેને ભેગા હતા અમારા બધા, અત્યારે આવને આ બે ડિબેટ કરી આવ ઈ અને નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ અને હું અત્યારે જેતપર છાવણી છું. રક્ષાબંધનનો દિવસ છે અને આપણી સાથે રાકેશભાઈ અમૃતિયા, કાંતિભાઈ અમૃતિયાના ભાઈ, અને હુલામણા નામે કારુભાઈ બધા કહે છે એમને. કારુભાઈ, શું કહેશો? આજના દિવસે તહેવારનો સમય છે અને આપણે અહીંયા બેઠા છીએ. તો 4 મહિનાથી તો બેઠા છીએ અમે, પણ હજી બેવાનું રહેશે. અને બીજું અનિલભાઈનો તમારો ખૂબ ખૂબ આભાર. અમારા જેતપર માટે સ્પેશિયલ તમે આ છાપા બહાર પાડ્યા, તમારો ખૂબ ખૂબ આભાર. બાર લોકોથી પ્રેરણા મળી કે આપણે કરવું જરૂરી છે. સરકાર તો જ્યારે મન ફાવે ત્યારે પેજો બંધ કરી દે છે, એટલે અમે વિચાર્યું કે છાપું કરીએ કમસે કમ એમ. ના તમારો આભાર. બાકી તો હવે અમારે લડવાનું છે અને અમે લડવાના છીએ. બાકી તો હવે જે સરકારને જે સમજવું સમજ, બાકી અમારે હવે મૂકવાનું નથી થતું. કારુભાઈ, ખાલી મારે એ સમજવું છે કે છેલ્લા 3-4 મહિનાથી સતત તમે લોકો અહીંયા બેઠા છો. વચ્ચે તમારા લોકોની વાત બી ચાલતી હતી, પરિપત્ર બી સરકારે 2 ગણાનું કરી દીધું. પછી કહેવામાં આવ્યું કે ભાઈ હવે તો 4 ગણા થવા લાગ્યા. તમારા ભાઈ પોતે પણ કહ્યા, પછી હાર્દિક પટેલ છે એ બોલવા માંડ્યા, અધિકારીઓ પોતાની રીતે પરિપત્રનું અનર્થઘટન કરવા લાગ્યા. તો શું એ લોકોની ઈચ્છા તો નથી એવું લાગે છે? એટલે એ લોકો એમ કહે કે આ બધાને 4 ગણા દઈ ગયા રાજકારણે. અમારે કોઈ રાજકારણમાં હે નહીં, અને અમે અહીંયા હમ ખાઈને ગયા. અમે રાજકારણ વાળા માણા નથી, તો અમે કીધું ના હોય અમે રાજકારણમાં. આજના તો હી નહીં, 37 વર્ષ થયા. આજ 95 થયા ગામમાં અમારા, 22 ગામડામાં અમારા બધા નામ. ખાલી અમે કોંગ્રેસ ને ભાજપ વાળા રહીએ ને ખાલી ઓપક્ષમાં ભરીને વયો જો તોય જીતી જવું. એટલે અમારે રાજકારણ નથી, 4 ગણા દીધા નથી અને ખોટા હે. અત્યારે જેટલા અમારા ભાજપમાં મોકલ્યા ને બધા ખોટીને થઈ ગયા. 4 દણા દઈએ તો અમારે ક્યાંય બેવાની જરૂર છે. અત્યારે અમે છોકરા ઊભા થઈને વયા જઈએ. 4 દણા દિયો, જે જમીન ભાવ હાલતો હોય તે 4 ગણું અને વીમા નામને દિયો. અમે બીજું ક્યાં માગ્યું એના આગળ? અને મરદીએ થોડું થોડું ખાંડ નાખતા જાય. જેમ બેઉને ખાંડ નાખે તો અમને ખાંડ નાખે. તો પછી કાકા શું કરશો? રોજ આવો કેટલા દિવસો ચલાવશે? આવી કેટલા દિવસો છાવણી તાણીને બેસશો? અમારે તો મૂકવાનું નથી, જ્યાં સુધી નો દીધે તમે મૂકવાનું નથી. અને હવે તો હું આ બધા છોકરાઓને કહું કે નિર્ણય એ કરો કે થાંભલા જ ન આવવો જોઈએ. 220 અમે આ છોકરા ગયા હતા, એમાં જો લાઈટું થાય, તાર તૂટે. હવે આ 765 ની લાઈન છે, એમાં જો તૂટ્યો ને 50 મજૂર કામ કરતા એકેય નહીં જે ત્યાં કોણ ખેડૂતની જવાબદારી આવશે? જવાબદારી આ પછી તો આ વયા જાય. એટલે એક હમણાં માંડલ ઓલા થાંભલો બદલાવો બાજુમાં ખરાબ હોય તો 1 કરોડ રૂપિયા સરકારે માંગ્યા. વિચાર તો કરો, જીબી વાળા 1 કરોડ નાખો તમારે થાંભલો બદલાઈ દે. ખોટું હે? એટલે આપણામાં ગરી ગયા પછી નીકળતાય નથી. એને કરતા આને કાઢો જ. ખાલી મારે એ સમજવું છે, આ 4 દિવસથી છો તમે લોકોએ ભારતીય જનતા પાર્ટી સરકાર તમે કહો ગાંધીનગરમાં મોકલ્યું છે ને દિલ્હીમાં જે લોકો બેઠા છે એ બી તમારા લોકોના જ આભારી છે. તો એ લોકોને શું નડે છે? ભાઈ તો એ 25 વર્ષ માટે તમે જમીન લઈ લેવાના છો, થાંભલા આવવાના છે, જોખમ છે, વીજળી આવે છે. આ લોકો તો જઈ આવ્યા લક્ષ્મીપુરા કે આજુબાજુ તમામ ગામડાઓમાં. વીજળી છે, જોખમ છે, તમે કંઈ બાંધીને એને નહીં કરી શકો. તો કેમ આ પેટમાં એક સમય આવવાનું છે, કેમ કંપનીઓ તરફી નિર્ણય લઈ રહી છે સરકાર સાથે? ભાગમાં છે, લિયોન ચોખ્ખી જ વાત છે. અને આ કંપની વાળા દી આને નથી દેવું, કંપની વાળા પૂરેપૂરું દીધું હોય. પૂછો ને આ છોકરો નથી દીધું, આ તો કાં નથી દેતા. એ સરકારને સમજવું આ ક્યાં ગયું, બીજું ગોતો એને. તમારે આપણા પાટીદાર સમાજના એક આગેવાન છે અને ધારાસભ્ય થઈ ગયા છે વિરમ ગામથી હાર્દિક પટેલ. એ અત્યારે એક જગ્યા કહેતા હતા કે ભાઈ તો 4 ગણું તો છે, રાજકારણ કરે છે ખેડૂત. રાજકારણ કરો છો કારુ કાકા?
અમે રાજકારણ કોઈ કરવા આવ્યા નથી. રાજકારણ અમારે કરવું તો હું તો કેદુનો રાજકારણમાં હોત અને સ્ટેજે મને કેદુનું મળ્યું હોત અને હું ક્યાંય પણ આ ભૂંગરામાં નથી બોલ્યો. પહેલા વહેલો આ જેતપર ખેડૂત માટે બોલ્યો અને એ તો એની વયો ગયો છે, નથી વયો ગયો અને ખોટીનો થઈ ગયો છે. 4 ગણું દે તો અમે અત્યારે ઊભા થઈ જાય કે બોલાવો જેતપર આંદોલન વખતે તો અહીં ઊભો આવતો તો. આ છોકરાઓ જેને ભેગા હતા મારા બધા, અત્યારે આવ ને અહીં બે ડિબેટ કરી આવ ઈ વયો ગયો. તમે કીધું કે ભાજપમાં જેટલા બી તમે મોકલ્યા એ બધા ખોટીના થઈ ગયા છે, તો કોઈ ના આવ્યું? આટલા બધાને મોકલ્યું કોઈ ન આવે. આ બધા છે ને રાજકારણમાં ગયા પછી શું આ પેટમાં ગરી જાય ખબર નથી પડતી. કે હવે આગામી કેવી રણનીતિ રહેશે કારુ કાકા? એ તો ફૂલ રહેશે. આ તો અમારે કહેવાય નહીં એવું કરવાનું. હજી આમ કહેશું નહીં કાંઈ, કીધા વહીને જ કરવાના. હવે તમે વચ્ચે કહેતા કે થાંભલાઓ કાપી નાખીશું, ટ્રેક્ટર લઈ આવીશું, ઉચકી લઈશું, એવું બધું કંઈ કરવાના છે? તમે તો સંકેતો બારે આપો. અમે હવે નહીં કહી, જેટલું કહેવાનું કહી દીધું અને હવે અમે જે ઓચિંતા જ ઘા મારવાના. જે મારી ઓચિંતા ઘા મારશું. હવે પણ કોઈ હવે કીધા વહીના મારશું. કોઈ અલ્ટિમેટમ આપ્યું છે કોઈ? હે કોઈ અલ્ટિમેટમ? કોઈ દેવાનું હોય, અમારે અમારી રીતે જ કરવાનું હોય ને અમે કરી લેશું. આ તમે જોજો ને. હા, મને ખાલી એટલું કહો, તમારે ત્યાં બી તો વચ્ચે રેડ આવ્યું, તમને ડર નથી લાગી રહ્યો કે તમારે ત્યાં વચ્ચે તો તમને બી પ્રેશર આવ્યું હતું કે નોટિસ આવી ના આવ્યું, અધિકારીઓ આવ્યો તો ફરી કંઈક ના થાય એમ? અમને નોટિસ આવે ને અમારા ધંધા બંધ કરો તો કરી દઈએ. સરકાર જે સરકાર અમે બોલો ને એટલે આના કરતા કોંગ્રેસ સરકાર સારી હતી. લ્યો, જે બોલ્યા હે ને એને અમે કોઈ દી રેલ નથી પાડી અને આને તો સીધા ઈર્ષા સીધી રેડ જ પાડવાની. અને પાડીને શું લઈ લીધું મારું? હું તો કાયદેસર હાલવા વાળું છું અને બધાયનું આમાં રાખ્યું એ ચિંતા કરતા નહીં. હું નહીં મૂકું કાંઈ, હું કાંઈ હારો માણે નથી કાંઈ. હા એમ આમાં બધાયનું રાખ્યું છે. જે આવ્યું એ બધાયનું તૈયારી હોય. જોજો ને. એટલે રેકોર્ડિંગ કર્યું છે? ના ના, બધા કાગળિયા કાઢ્યા મારા ઓફિસમાં હોય ને. અચ્છા અચ્છા, એટલે બધું મોબાઈલમાં જ છે? આ તમામની ઓફિસમાં મારા માણસો હોય ને. હું આટલા વર્ષથી આમાં હું હો જણાને ચા પાઉં, તેમાં શું મારા અધિકારી નહીં હોય? અધિકારી આગળથી બધું કાઢીને રાખ્યું છે. એ તૈયારી રાખો એમ. એટલે કરારા જવાબ મિલેગા એવું છે? હા, મળશે, પૂરેપૂરો મળશે. મૂકવાનું નથી હું કોઈને. બહુ ગુસ્સે જો લાગે છે લાગે નહીં. આ બધાનું હું આજ કરવાનું. આ બચારા કઈ 2-3 મહિનાથી આમ નામ બેઠા બધા. શું આ કરવા સરકાર નથી ખબર પડતી? આખી એ સાચું છે. બેરીને મૂંગી એ જ સરકાર. આંધળી બેરીને મૂંગી છે ને ઈ જ છે. તો પછી આ સરકારનું શું કરવાનું? આંધળી બોલી સરકારને અમારા અડાણીનું કરવાનું છે. અચ્છા, એટલે જ્યાં અડાણીનું નામ લઈને સરકાર આવીને માથી બેસી જાય. લે ભાવ નક્કી કરવા તો પણ અમને અડાણી લડવા દો. તમારા બાપાનું શું જાય? જુઓ, કારુ કાકા ખૂબ નારાજ છે સરકારથી બી નદાણીથી, પણ હા એમને ચીમકી આપી છે કે આગામી દિવસોમાં જે પણ કરવામાં આવશે હવે નહીં કહેવામાં આવે. એટલે હવે આ એમને દડો નાખી દીધું છે સરકારના કોર્ટમાં. હવે સરકારને નક્કી કરવાનું છે કે ખેડૂતોનું શું કરવાનું છે, ખેડૂતોની માંગને શું કરવાનું છે. પણ હા, ખેડૂતો મક્કમ છે. કોઈ પણ તહેવાર હોય, ઠંડી ગરમી વરસાદ હોય, પણ આંદોલન ચાલુ રહેશે જ્યાર સુધી મંજૂરી નહીં મળે ત્યાર સુધી. સહેબ નિરાલી સાથે અનિલ પટેલ, જેતપર, મોરબી.